નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું આરતી। આજે આપણે વાત કરવી છે બ્લડ ડોનેશન વિશે। 14 જૂન એટલે કે બ્લડ ડોનેશન દિવસ મનાવવામાં આવે છે, પરંતુ અહીંયા આપણે વાત કરીશું કે કેવી રીતે આ શક્ય બન્યું અને કેટલા લોકો આ ભાગ રીતે જોડાય છે। એટલે કે કહી શકાય કે ઘણા એવા લોકો હજુ પણ બાકી છે કે જે લોકો બ્લડ ડોનેશન કરતી વખતે ડરી જાય છે, અને તેમના જ માટે આજે હું એવા વ્યક્તિને તમારી સાથે જોડાવા માંગુ છું કે જેમણે 88 વખત બ્લડ ડોનેટ કર્યું છે। ગાંધીનગરના ટોપમાં તેમનું નામ આવે છે અને તેમનું નામ છે સંજયભાઈ થોરાત। એટલે કે આજે આપણે એમની સાથે મળીશું અને વાતચીત કરીશું કે કેવી રીતે આ શક્ય બન્યું છે। તો સંજયભાઈ, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। નમસ્તે આરતીબેન। બિલકુલ। અહીંયા સંજયભાઈ આપણે વાત કરવી છે બ્લડ ડોનેશન વિશે। તમે 88 વખત બ્લડ ડોનેટ કર્યું છે અને કેવી રીતે આ શક્ય બન્યું છે, કેટલા લોકોને આપ બતાવવા માંગો છો કે આ કેવી રીતે શક્ય થયું, તેના વિશે જણાવશો। જી બિલકુલ। એટલે કોઈ પણ કાર્ય આપણે શરૂ કરીએ તે સૌથી પહેલા મનમાં અમુક પ્રશ્નો હોય કે આપણે બ્લડ ડોનેશન કરવું જોઈએ કે નહીં। બ્લડ ડોનેશન કરીએ તો આપણામાં હિમોગ્લોબિન ઓછું થઈ જાય, અશક્તિ આવી જાય, આપણે કામ કરી શકીએ કે નહીં, રોજિંદી જિંદગીમાં આપણે પાછા આવી જાય। આ બધા ઘણા બધા પ્રશ્નો દરેક બ્લડ ડોનરને થતા હોય છે, એવા મને પણ થતા હતા। પણ કોઈ પણ કાર્યની જ્યારે શરૂઆતમાં આપણને ક્યાંકથી એક સ્પાર્ક મળે, તો એવો મારી પણ એક લાઈફમાં એક સ્પાર્ક આવ્યો હતો, અને એટલે પછી હું આ બ્લડ ડોનેશન વિશે જાગૃત થયો અને હું કાર્ય કરતો થયો। મૂળ વાત એવી હતી કે 1986ની સાલમાં મોરબીમાં એનસીસીના કેમ્પની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું, અને ત્યારે હું ત્યાં વોલેન્ટિયર તરીકે હતો। મારી ઉંમર એ વખતે 18 વર્ષ થયેલી નથી, એટલે મને બ્લડ ડોનેશન કરવાની પરમિશન તો નહોતી, પણ હું ત્યાં વોલેન્ટિયર, ત્યારે મારે મનમાં થયું કે યાર આટલા બધા લોકો યુવાનો બ્લડ આપે છે તો મારે પણ આપવું જોઈએ। અને ત્યારે મેં ત્યાં ડૉક્ટરને પૂછ્યું તો તેમણે કીધું 18 વર્ષ થશે પછી આપ આપી શકશો। એ વાત મગજમાં ઉતરી ગઈ હતી, અને ત્યારે ઘણી બધી અવેરનેસની વાતો પણ થઈ હતી। અને આ તો હું ફેઝ વાત કરું છું લગભગ 40 વર્ષ જૂની, એટલે ત્યારે તો આમ પણ ત્યાં પ્રચાર પ્રસાર ઓછો હતો, આપણી પાસે સોશિયલ મીડિયા જેવા ટૂલ નહોતા, ટીવી પણ આવેલું નહોતું। તો એ ફેઝની અંદર તો બ્લડ ડોનેશન વિશે વાત કરવી અથવા લોકોને જાગૃત કરવા એ અઘરું કામ હતું। પણ દરેક કામની શરૂઆત અઘરાથી થતી હોય છે ને, એ પ્રમાણે મારી શરૂઆત એક વિચાર મારા મનમાં ત્યાંથી આવ્યો કે મારે બ્લડ ડોનેશન કરવું જોઈએ। બિલકુલ સંજયભાઈ, અહીંયા એક વસ્તુ મને કહેવામાં બિલકુલ હિચકિચાહટ નહીં થતી કે તમે 88 વખત બ્લડ ડોનેટ કર્યું છે, અને અત્યારે હાલની જો વાત કરીએ કે અત્યારની જે જનરેશન છે તે ખૂબ જ અત્યારે જંક ફૂડમાં એટલું બધું તે લોકો તેનું આરોગ્ય લે છે કે પછી તેમનામાં અત્યારે બ્લડની જે ઉણપ હોય તે ક્યાંક ને ક્યાંક ઘટી જતી હોય છે, અને તે દરમિયાન અત્યારે હાલની 88 વખત બ્લડ ડોનેટ કરવું એટલે કે તે ખૂબ જ અઘરું છે, અને તે બાદ પણ આટલું હેલ્ધી રહેવું એટલે તે કહી શકાય છે કે ખરેખર ગૌરવની વસ્તુ છે। પરંતુ અહીંયા આપણે આજની યુવા પેઢીને એ બતાવવાનું છે કે તે લોકો વગર ડરે બ્લડ ડોનેટ કરે, કેમ કે તમે 88 વખત કર્યું છે અને તે લોકો એક વખત કરતા પણ ડરે છે। જી, એટલે બિલકુલ તમે આરતીબેન, તમારી વાત સાથે હું સહમત છું કે યુવાનોને આની સાથે જોડવા। તો આજે યુવાનોને સૌથી વધારે શું ગમે તો સોશિયલ મીડિયા, એ બધા પ્લેટફોર્મ પર હોય, તમે પછી એમાં ફેસબુક જોઈ લો, ઇન્સ્ટા જોઈ લો, એક્સ જોઈ લો, ટ્વિટર જોઈ લો, ઘણા બધા પ્લેટફોર્મ છે કે જેની અંદર યુવાનો જોડાયેલા છે। અત્યારે અમે કામ એ કરીએ કે ધારો કે હું બ્લડ ડોનેટ કરીને આવું, એટલે હવે મેં હમણાં જુલાઈ મહિનામાં મારું ડ્યુ થશે, અને રાજભવનની અંદર બ્લડ ડોનેશન કેમ્પ છે, આપણા ગવર્નર આચાર્ય દેવવ્રતજીના શ્રીમતીનો જન્મદિવસ છે, અને એ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થશે, અને હું ત્યાં બ્લડ ડોનેટ 89th વખત 89મી વખત આપવાનો છું। એ જેવું થશે એટલે હું એનો ફોટોગ્રાફ, એની વિડીયો ક્લિપ હું સોશિયલ મીડિયા પર અપલોડ કરીશ, ફેસબુક પર, ઇન્સ્ટા પર, અને ત્યાં હું મેસેજ લખીશ કે ભાઈ મેં 89 વખત, મેં 89 વખત આપ્યું, તો તમે પણ બ્લડ આપી શકો છો। અને આ કેમ્પેનનો મને ખૂબ ફાયદો થયો છે, કારણ કે યુવાનો આની સાથે કનેક્ટેડ છે, અને યુવાનોને જ્યારે ખબર પડે કે આપણાથી વયમાં લગભગ ડબલ કે એના કરતાં પણ મોટા જો કોઈ વ્યક્તિ આટલી વખત બ્લડ આપી શકે તો આપણે તો આપી જ શકીએ। તો એમ કરતાં કરતાં આ વ્યાપ વધ્યો છે, અને હવે જાગૃતતા આવી છે। અમારું પોતાનું એક વોટ્સએપની અંદર બ્લડ ડોનેશનનું એક ગ્રુપ છે, જેની અંદર અમે કોઈ એકબીજા સાથે કોઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી જેવો કોઈ મેસેજ મૂકતા નથી। ક્યારે પણ કોઈને બ્લડની જરૂર પડે માત્ર એટલું લખીએ કે આ પેશન્ટનું નામ છે, આ બ્લડ ગ્રુપ છે, આ હોસ્પિટલ છે, આ કોન્ટેક્ટ પર્સન છે, અને લગભગ અડધો કલાકની અંદર 3 થી 4 ફોન એમને પહોંચી જાય છે કે અમે બ્લડ આપવા માટે ઉત્સુક છીએ। તો યુવાનો બ્લડ ડોનેશન નથી કરતા એવું તો નથી। અને હા, વાત જંક ફૂડની કરી તો એ વાત તો સાચી છે, લોકોને પિઝા પાસ્તા ગમતા હોય તો એ ખાય એટલે સ્વાભાવિક છે, પણ હા, જો એ જંક ફૂડની સાથે સાથે એ જો બીજો પણ આહાર, બેલેન્સ ડાયટ આપણે જેને કંઈ જો રાખે તો હિમોગ્લોબિન, મૂળ મુદ્દો તો શું છે કે બ્લડમાં તમારું હિમોગ્લોબિન સારું તો બ્લડ ડોનેશન કરી શકો। એટલે જો આહારની, ભલે ચટપટી વસ્તુ બધાને જ ભાવતી હોય છે અને ખાવામાં કશું ખોટું પણ નથી, પણ પર્યાપ્ત માત્રામાં નહીં, પણ થોડી ઓછી માત્રામાં ખાય તો એની અસર ન થાય। તો આ બધી ધ્યાન રાખે, અને જો પોતાનું બ્લડ ગ્રુપ અને પોતાનું હિમોગ્લોબિન ચેક કરાવી લે
તો આરામથી બ્લડ આપી શકે. ખાસ મારા યુવાનોને એ પણ કહેવું છે કે જો મનમાં ડર હોય તો કાઢી નાખજો, કારણ કે હું પોતે છેલ્લા 8 વર્ષથી અમદાવાદ એક થેલેસેમિયા મેજર પેશન્ટને બ્લડ આપવા જઉં છું. બ્લડ આપીને માત્ર 10 મિનિટ ત્યાં હું આરામ કરું છું, ત્યાં કોફી પીને પાછું હું પોતે સેલ્ફ ડ્રાઈવ કરીને ગાડી ગાંધીનગર લઈને પાછું આવું છું. એટલે હું 15 મિનિટમાં તો ગાડી ચલાવતો થઈ જાઉં છું. એનો કહેવાનો ભાવ છે કે આપણને એવું કોઈ અશક્તિ આવતી નથી. બહુ તો એકાદ રાત તમે ઊંઘી જાઓ ને સવારે પાછા આપણી રૂટીન લાઈફમાં આપણે આવી જતા હોય છે. એટલે 24 કલાક જો આપણે વ્યવસ્થિત સાચવી લે તો કોઈ પ્રોબ્લેમ થતો નથી. અને વળી પાછું આપણું એ લોહીને તૈયાર થવા માટે એક 20-25 દિવસની સાયકલ હોય છે, પણ છતાંય સાયન્સ એવું કહે છે કે 56 દિવસ આપણે 90 દિવસ પકડીએ કે 3 મહિના થાય પછી આપણે બ્લડ ડોનેશન કરવું જોઈએ. અને જેમ થોડું વય વધે એમ કદાચ 3 સાડા 3 4 મહિના પણ આપણે કરી શકાય. પણ યુવાનો 3 મહિને અવશ્ય બ્લડ આપી જ શકે છે. મિત્રો, તમે એક વખત બ્લડ આપો છો તો એક બ્લડની બોટલમાંથી 2 જણને જિંદગી મળે છે. એટલે તમે અનાયાસે જિંદગી બચાવવા માટે મદદ થાવશો. આ એકમાત્ર એવું આપણે એમ તો કહીએ છીએ કે સૌથી મોટું દાન કયું તો કે કન્યાદાન. આપણે દીકરીનું લગ્ન કરીએ તો કન્યાદાન મોટામાં મોટું કહેવાય. પણ રક્તદાન પણ એવી જ વસ્તુ છે કે જે આપણે કોઈને આપીએ છીએ. રક્ત તો કોઈ ફેક્ટરીમાં બનતું નથી, બ્લડની કોઈ ફેક્ટરી નથી, કોઈ શોપ નથી, ઓનલાઈન મગાવી શકાતું નથી. એ તો આપણે જ આપવું પડે છે. અને આપણે નસીબદાર છીએ કે આપણી પાસે આપણું બ્લડ છે, હિમોગ્લોબિન સારું છે, બ્લડ ગ્રુપ સારા છે. તો સમાજમાં જ્યાં જ્યાં જરૂર છે ત્યાં આપણે બ્લડ અવશ્ય આપવું જ જોઈએ. બિલકુલ. સંજયભાઈ, અહીંયા હું તમને પ્રશ્ન એવું પૂછવા માંગુ છું કે કેવી રીતે તમે બ્લડ ડોનેશનની શરૂઆત કરી હતી અને તે બાદ બ્લડ ડોનેટ કર્યા પછી તમને કેવું ફીલ થયું, અને તમારી સાથે સાથે કેટલા એવા લોકો હતા જેમને ઉત્સાહિત થયા અને તે લોકો પણ આજે પોતાનું બ્લડ ડોનેટ કરી રહ્યા છે? બિલકુલ, બહુ સાચો અને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. શરૂઆત તો મેં જેમ કીધું કે એનસીસીના કેમ્પમાંથી વોલેન્ટિયરની તૈયારી થઈ, પણ પછી એકવાર મારી જોબ ચાલુ થઈને એક ભાઈને અકસ્માત થયો અને મારે બ્લડ આપવા જવાનું થયું. અને મેં સામેથી હું બ્લડ આપીશ એમ, અને એ દિવસથી મેં ચાલુ કર્યું અને એ દિવસથી નક્કી કર્યું કે હું દર 3 મહિને આપીશ. 3 મહિને તો વર્ષમાં ઓછામાં ઓછું 3 વખત હું આપીશ જ. એટલે એ નિત્યક્રમ મેં પકડી રાખ્યો. હું નિયમિત બ્લડ આપતો થયો. પછી અમુક સમય પછી એવું થયું કે ચલો હું તો આ કરું જ છું, પણ કેમ બીજા લોકો પણ ન કરે. ધારો કે મને આરતીબેન મળે તો હું આરતીબેનને પણ સમજાવું કે આરતીબેન, ભગવાને તમને સરસ શરીર આપ્યું છે, સરસ બ્લડ આપ્યું છે, તમે પણ સમાજને બ્લડ આપી શકો. આ એક વસ્તુ એવી છે જેના માટે આપણે કોઈ આર્થિક રીતે ઘસાવવું પડતું નથી, કોઈ અને સમયની, અને છતાંય સામેવાળી વ્યક્તિને જીવતદાન તો મળે જ છે, પણ એની દુઆ પણ આપણને મળે છે. અને એની દુઆ આપણને ક્યારે કામ લાગશે, હું વાત કરું પણ મારા રૂવાણો ઊભા થાય છે. મારી જિંદગીમાં પણ ઘણા એવા પ્રસંગ બન્યા છે, ત્યારે મને એવું થયું કે ના, મેં કોકના માટે આ કામ કર્યું એટલે પ્રભુ હજી પણ મને બચાવીને રાખે છે. તો માત્ર આપણા પૂરતું સીમિત ન રહેતા મેં પછી એવો પ્રયત્ન કર્યો કે હવે આપણે આના માટે આપણે અવેરનેસ માટે સોશિયલ મીડિયા દ્વારા જાગૃતિ લાવીએ, પ્રિન્ટ મીડિયા દ્વારા લાવીએ, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા લાવીએ અને વત્તા જાતે કામ કરીએ. તો ગાંધીનગરમાં જ્યાં પણ બ્લડ ડોનેશન કેમ્પ થાય છે ત્યાં મારી અવશ્ય હાજરી હોય છે. લોકોને પ્રોત્સાહન આપીએ છીએ. હું પોતે પણ બ્લડ ડોનેશન માટેના કેમ્પનું આયોજન કરું છું, અને એ સિવાય પણ ક્યાંય કેમ્પ થાય તો ત્યાં વોલેન્ટિયર તરીકે ઊભો રહું છું. લોકોને એના વિશેની અવેરનેસ લાવીએ છીએ કે બ્લડ ડોનેટ કરવાથી આપણું સ્વાસ્થ્ય સારું રહે છે. આપણે જો 3 મહિના સુધી બ્લડ 3 મહિના પછી નથી આપતો, તે પાણી થઈને વહી જાય છે, એનો કોઈ ઉપયોગ થતો નથી. તો એના કરતાં આપણે એનો ઉપયોગ થાય એ વધુ સારું. અને એ વાત ધીમે ધીમે હવે લોકોને સમજમાં આવી રહી છે, લોકો જાગૃત થઈ રહ્યા છે. અમે દરેક સ્કૂલમાં, કોલેજમાં યુવાનો વચ્ચે જઈએ છીએ, યુવાનોને સમજાવીએ છીએ. અને એની અસર એટલી છે કે હવે યુવાનો પણ પોતાના બ્લડ ગ્રુપ આખું ગ્રુપ બનાવે છે, અને એના દ્વારા પોતે એનએસએસ પણ અત્યારે કામ કરે છે, એના દ્વારા પણ તે લોકો કામ કરી રહ્યા છે. એટલે યુવાનોમાં જાગૃતતા ઘણી બધી આવી છે, અને યુવાનો પોતે જ હવે તો ઘણા બધા ઠેકાણે બ્લડ ડોનેશનના કેમ્પ આયોજિત કરે છે. અને એમાં અમને પણ એક ચીફ ગેસ્ટ તરીકે બોલાવે છે, ત્યારે અમને વધારે પ્રાઉડ ફીલ થાય છે કે ચલો આપણે કરેલું કંઈક વાવેલું ઉગી તો રહ્યું છે. બિલકુલ. અહીંયા એક ગેરમાન્યતા જે હોય છે કે તમે બ્લડ ડોનેટ કર્યા પછી તમારા શરીરમાં નબળાઈ આવી જાય છે. તમે સંજયભાઈને જોઈ શકી રહ્યા છો. જે કે દર્શક મિત્રો આ કાર્યક્રમ નિહાળી રહ્યા હોય તેમને હું કહેવા માંગુ છું કે 88 વખત બ્લડ ડોનેટ કર્યા પછી આ વ્યક્તિ આટલું હેલ્ધી છે, તો તમારી આ ગેરમાન્યતા અહીંયા ખોટી સાબિત થાય છે કે તમે બ્લડ ડોનેટ કરશો તો તમારા શરીરમાં નબળાઈ આવશે કે પછી કોઈ પણ રોગ તમારા શરીરમાં ઘૂસી આવશે. સંજયભાઈ, અહીંયા ગાડી જે કે દર્શક મિત્રો આપણો કાર્યક્રમ નિહાળી રહ્યા છે કે પછી નિહાળશે, તે ફરી એક વખત યુટ્યુબ જો ઓપન કરશે ને ફરી વખત આ કાર્યક્રમ જોશે તો એક વસ્તુ ચોક્કસ તે લોકો નોટિસ કરશે, અને એ વસ્તુ એ હશે કે જો કોઈ વ્યક્તિ 88 વખત અગર બ્લડ ડોનેટ કરી રહ્યું છે ને તે બાદ તે આટલું હેલ્ધી છે, એટલે કે તમામ જે ગેરમાન્યતાઓ હતી તે ખોટી સાબિત થઈ છે. અહીંયા જે લોકો ડરમાં જીવી રહ્યા હતા તેમને શું સંદેશ આપવા માંગશો? બિલકુલ. એટલે આરતીબેનને આજે અમારે પણ જ્યારે વાત થઈ ત્યારે હું કહેતો હતો કે તમે માત્ર વિષય બ્લડ ડોનેશનનો પકડી રાખજો. એટલે અમને હજી મારા બીજા પહેલુંનો ખ્યાલ નથી. હું એક સ્પોર્ટ્સ પર્સન પણ છું, હું મેરેથોન રનર છું, અને અત્યાર સુધી 159 એટલે 159 હાફ મેરેથોન હું પૂરી કરી ચૂક્યો છું. એટલે ફિઝિકલ સ્ટ્રેઇન પણ છે.
મારી જોબ પણ છે અને ત્યાં પણ હું 8-10 કલાક કામ કરું છું અને સ્ફૂર્તિથી કામ કરું છું. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે કે બ્લડ ડોનેશન કરવાથી, બ્લડ આપણા શરીરમાંથી જવાથી આપણે ઓન ધ કોન્ટ્રરી આપણી સ્ફૂર્તિ વધે છે. આપણે વધારે સ્ફૂર્તિવાન, વધારે યુવાન ફિટ રહીને આપણે રહી શકીએ છીએ. તો મિત્રો, તમારે બિલકુલ બ્લડ ડોનેશન કરવું જ જોઈએ. બ્લડ ડોનેશન કર્યા પછી કોઈ કરતાં કોઈ શારીરિક તકલીફો થતી નથી. પહેલાંના સમયમાં એવું હતું કે સોયના કારણે ક્યારે ઇન્ફેક્શન લાગતા હતા, પણ હવે તો ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે કે આપણને સામાન્ય કીડીએ ચટકો ભર્યો એટલું જ આપણને અસર થાય અને આપણી સાથે એ નર્સ કે ત્યાંના ડૉક્ટર વાત કરતાં કરતાં તો 5 મિનિટમાં આપણું બ્લડ પણ લઈ લે છે. તો એવું કે હવે રહ્યું નથી. ટેકનોલોજી અદ્યતન થઈ ગઈ છે, સુવિધાઓ અદ્યતન થઈ ગયેલી છે. એટલે તમને ત્યાં જાઓ તો તમને આનંદ પણ થશે. અને હા, જે મને ખાસ વાત કરવી છે આરતીબેન એવી છે કે તમને બધાને એક વિનંતી પણ છે કે તમે એકાદ વખત જ્યારે પણ સમય મળે તો અડધો કલાક સિવિલ હોસ્પિટલના અમુક વોર્ડમાં આંટો મારી આવું. ત્યારે તમને ખબર પડે કે કેટલા બધા લોકો દુઃખી છે, વ્યથિત છે, જે લોકોને આ જરૂર છે. થેલેસીમિયાના પેશન્ટ હોય કે અન્ય કોઈ પેશન્ટ હોય, એ લોકોને બ્લડની જરૂર છે. અને અમુક સમય એવો આવે છે કે લોકોને બ્લડ મળતું નથી. ઘણા બધા બ્લડ ગ્રુપ યુનિક છે, એમાંય નેગેટિવ બ્લડ ગ્રુપ છે, ઝડપથી મળતા નથી. તો કોઈની પાસે નેગેટિવ બ્લડ ગ્રુપ હોય તેમણે ખાસ જાગૃત રહીને જ્યાં જરૂર પડે ત્યાં દોડવું જોઈએ. અને આપણે લોકોને બચાવવા માટે ભગવાને જે કંઈ આપણને શક્તિ આપી છે એનો ઉપયોગ કરીને સમાજ સેવાના કાર્યમાં આપણું રક્ત વપરાય, આપણે કારણ બનીએ, એવી બિલકુલ આ બ્લડ ડોનર ડે એટલે કે 14 જૂન દિવસની બધાને શુભકામનાઓ પાઠવું છું. આરતીબેનનો તો ખાસ વિશેષ આભાર માન્યો રહ્યો કે પોતે પણ યુવાન છે અને મારી સાથે રહીને વધારે યુવાન થશે એવું હું પણ આશા રાખું છું. મિત્રો, સૌને ખૂબ શુભકામનાઓ અને આપણે ફરી ક્યારેક બીજા કોઈક વિષય સાથે આરતીબેન બોલાશો તો આપણે જોડે થઈશું. બિલકુલ સંજયભાઈ, આપ અમારી સાથે જોડાયા અને આપને ખૂબ જ સરસ રીતે અમારી જનતાને અને જે કે આ કઈક કાર્યક્રમ નિહાળી રહ્યા છે તે દર્શક મિત્રોને આપને જે સંદેશો આપ્યો છે તેના બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, અહીંયા વાત કરીએ એટલે કે 14 જૂને બ્લડ ડોનેશન ડે છે. આપને સૌને વિનંતી છે કે અત્યારે હાલ જે પ્રમાણે સંજયભાઈએ જણાવ્યું કે એક વખત સિવિલ હોસ્પિટલનો આંટો મારીને જોજો, જ્યાં ઘણા બધા એવા લોકો છે જે જિંદગી અને મોતની વચ્ચે જીવી રહ્યા છે અને ફક્ત ખાલી તેમને બ્લડની જરૂર છે. તમારી એક બોટલ 2 વ્યક્તિઓના જીવનને બચાવી શકે છે. તો અમારો કાર્યક્રમ નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.